રામ રામ દોસ્તો, કાલે જે તમને કીધું હતું ને કે મારે કામે કરવાને બતાવેલું છે, એ કામ કરવું જ પડશે. તો એ જવાનું બસ એ જગ્યાએ કામ કરવા માટે હું આવેલો જ હતો. હવે આગળ જે પેલું બીજું ખેતર છે તે આગળ આવેલા છીએ. તે ખેતરનું નામ ગૂગલ મેપમાં બી લખેલું જ આવશે, કુંપલી ખેતરનું નામ છે. તે આગળ આવેલા હતા. જો આઈને એમ કે નિંદોમણની દવા નાખી હતી. દેખો બાજરી છે ને, બાજરીના અંદર નિંદોમણની દવા નાખી હતી. એટલે એ જ્યાંથી કહેવામાં આવ્યું તો ચેક કરતા આવજો કે નિંદોમણ બળ્યું છે કે નહીં બળ્યું. એ એના માટે જ હું આપવાનું હતું અહીંયા હોવાથી ત્યાંથી કહેવામાં આવ્યું હતું. એટલે પણ તમને નિંદોમણ દેખાય કે નહીં દેખાતું એ કહેજો. નિંદોમણ છે કે નહીં. બાજરી તો સારી છે હોય, તમને નિંદોમણ જેવું દેખાય છે એ કહેજો. આ કોમ માટે કીધેલું હતું કે દેખો હોય બધું બાજરી વાયેલી છે, સારી જ છે હોય બાજરી. કોમ કરતા હોય જરૂર છે કે નિંદોમણ બળ્યું છે કે નહીં બળ્યું. આથી લગભગ ગણો ને 10-12 દિવસ પહેલાં જ નાખ્યું હતું નિંદોમણની દવા. એટલા માટે અમે પાછું થયું તો એવું કે નિંદોમણની દવા નોશી બપોરે સાંજે તો વરસાદ આવી ગયો હતો. એટલા માટે કે તો નોખ્યું હોય એટલે તો બળી જ જવાનું હોય નિંદોમણની દવા નોખાય એટલે. તો તમને આ બાજરી કેવી દેખાય છે કે જે થોડી પીળી તો પડી છે, એ તો પણ આ દવાના લીધે પીળી હશે, બીજું કોઈ લોબું છે નહીં, પણ એ તો વગી થઈ જાય. તમને આ બાજરી મિત્રો કેવી લાગી કોમેન્ટમાં કહેજો. જય માતાજી.